આજની કથામાં આપણે જાણીશું કે ભગવાન ગણેશજીનું માથું કપાયા બાદ જે તેમનું અસલી મસ્તક હતું તે કઈ જગ્યાએ અને ક્યાં ગયું તેના વિશે જાણીશું. ભગવાન ગણેશને ગજમુખ ગજાનનના નામથી ઓળખવામાં આવે છે કારણ કે તેમનું જે મુખ હતું તેની ઉપર ગજ એટલે કે હાથીનું મુખ મૂકવામાં આવેલું છે અને એ જ કારણે તેઓ ગજાનનના નામે ઓળખાય છે. ભગવાન ગણેશનું આ જ સ્વરૂપ વિલક્ષણ અને ખૂબ જ મંગલકારી માનવામાં આવે છે. આપણે સૌએ ભગવાન શ્રી ગણેશજી સાથે જોડાયેલી અને ગણેશજીમાંથી ગજાનન બનવાની પૌરાણિક કથા સાંભળી હશે કે વાંચી પણ હશે, પરંતુ શું આપ સૌ જાણો છો કે ક્યારે પણ વિચાર કર્યો છે કે ગણેશજીનું માથું કપાયા બાદ કયા સ્થાન પર પડ્યું અને તેની ઉપર ગજમુખ તો લગાવ્યું, પરંતુ તેમનું અસલી મસ્તિષ્ક, તેમનું અસલી માથું ક્યાં ગયું? જાણો આજની આ રોચક કથામાં. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ કથા પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો અને અંત સુધી અવશ્ય સાંભળશો. શ્રી ગણેશજીના જન્મ સંબંધમાં બે પૌરાણિક માન્યતા છે. પ્રથમ માન્યતા અનુસાર જ્યારે માતા પાર્વતીએ શ્રી ગણેશને જન્મ આપ્યો ત્યારે ઇન્દ્ર, ચંદ્ર સહિત દરેક દેવી દેવતાઓ તેમના દર્શન કરવાની ઈચ્છાથી ત્યાં ઉપસ્થિત થયા. આ દરમિયાન શનિદેવ પણ ત્યાં આવ્યા, જેઓ શ્રાપિત હતા કે તેમની ક્રૂર દ્રષ્ટિ જ્યાં જ્યાં પડશે ત્યાં નુકસાન થશે, હાનિ થશે. અને આટલા માટે જ જ્યારે શનિદેવની દ્રષ્ટિ ગણેશજી ઉપર પડી અને દ્રષ્ટિપાત થઈ ગયો અને ભગવાન શ્રી ગણેશજીનું મસ્તક તેમના ધડથી અલગ થઈને ચંદ્રમંડળમાં જતું રહ્યું. આ જ રીતે બીજા પ્રસંગ પ્રમાણે માતા પાર્વતીએ પોતાના શરીરના મેલથી ભગવાન શ્રી ગણેશનું સ્વરૂપ તૈયાર કર્યું હતું અને પોતે સ્નાન કરવા જાય ત્યાં સુધી ગણેશજીને દ્વાર ઉપર પહેરો કરવા માટે બેસાડીને પોતે સ્નાન કરવા માટે અંદર જાય છે. અને અજાણ્યા ભગવાન શંકરે ગણેશજીનું માથું કાપી નાખ્યું, જે ચંદ્રલોકમાં ચાલ્યું ગયું. બાદમાં ભગવાન શંકરથી પાર્વતી માતા રિસાઈ જાય છે અને તેમને મનાવવા માટે સૌથી પહેલાં શ્રી ગણેશજીનું મસ્તક કાપી દીધું અને તે ચંદ્રલોકમાં ચાલ્યું ગયું. બાદમાં ભગવાન શંકરે રિસાયેલા પાર્વતી માતાને મનાવવા માટે એ કપાયેલા માથાની જગ્યા પર ગજમુખ એટલે કે હાથીનું માથું જોડી દીધું. એવી માન્યતા છે કે શ્રી ગણેશનું આ અસલી માથું ચંદ્રમંડળમાં છે અને એવી આસ્થા છે અને ધર્મ પરંપરા પણ છે કે સંકષ્ટ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન અથવા તો તેને અર્ઘ્ય આપીને ભગવાન શ્રી ગણેશજીની ઉપાસના અને ભક્તિ દ્વારા સંકટ નાશ કરવામાં આવે છે અને મંગલ કામના કરવામાં આવે છે. ગણપતિમાંથી ગજાનન બનવાની કથા આપ સૌએ જાણી હશે, પરંતુ તેમના કપાયેલા મુખ કઈ જગ્યાએ ગયું છે તે વાત તમને આજે જાણ થઈ હશે. તો ભગવાન ગણેશનું જે મુખ હતું તે ચંદ્રમંડળમાં જઈને પડ્યું હતું. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું આવી નવી અવનવી અને રોચક વાતો સાથે.